चलिए शुरू करते हैं। Hold me close till I get up. Time is barely on our side. તો આજે આપણે આવી ગયા છે માનગઢ વિડીયો શૂટિંગ માટે। અરે આપણા આશીષભાઈ, महेशभाई पोते हम आ गए हैं मानगढ़ शूटिंग करने के लिए। हम पोते તો આપણે જોડે કેમેરો છે નિકોન Z50, બે નિકોન Z50 જ છે, બે કેમેરા, અને ગિમ્બલ છે રોનિન SC DJI અને DJI Mini 3 ડ્રોન છે આપણી જોડે, જે શૂટિંગ કરવાનું છે આશીષભાઈના પપ્પાનું અને સુક્રમભાઈનું। તો ચાલો કેમેરા સેટઅપ ચાલુ કરીએ। આશીષભાઈ લાગી ગયા છે શૂટિંગ કરવા માટે। તો આશીષભાઈએ ચાલુ કરી દીધું એ। આ રે આપણા સુક્રમભાઈ અને જોડે છે મહેશભાઈ, શૂટિંગ ચાલુ કર્યું છે। તો આ છે આપણું સોંગ। તો આપણે કેમેરો રેડી કરી દીધો છે, ગિમ્બલ પર ચડાવી દીધો છે। હવે શૂટિંગ ચાલુ કરીએ આપણે પણ। વિશ્વ આદિવાસી દિવસનું સોંગ છે 9 ઓગસ્ટ માટેનું। તો ચાલુ કરીએ હવે શૂટિંગનું કામ। તો સોંગ રેકોર્ડિંગ કર્યું છે DI7 સ્ટુડિયો ફતેપુરા, સંજયભાઈ દામાના સ્ટુડિયોમાં। એટલે સોંગમાં તો કંઈ કહેવાનું હોય જ ના, કમ્પ્લીટ જ સોંગ હોય આપણું, સંજયભાઈએ રેકોર્ડિંગ કર્યું હોય એટલે। Hold me close till I get up. Time is barely on our side. તો શૂટિંગ ચાલી રહ્યું છે આપણું, અને શૂટિંગ પહેલી વાર કર્યું છે, પણ શૂટિંગ કરવામાં મજા આવી રહી છે। પહેલી વાર સોંગનું શૂટિંગ કર્યું છે આપણે, એટલે ભૂલો જ થાય પણ મજા આવે છે। હવે આપણા મહેશભાઈએ લીધું છે એટલે કંઈક બોલવાના છે એવું લાગે છે। કશું બોલો હવે મહેશભાઈ, બોલો કશું। અલે બોલો, આમ નામ જોઈ નહીં કરો। તો કશું બોલવાના છે એવું લાગતું નહીં, એમને એમ જ ફેરવા કરે છે। તો ફરી પાછા મહેશભાઈ કશુંક બોલવા કરે છે એવું લાગે છે। અલે બોલો કશુંક હવે તો। તો શૂટિંગ કરવાની તો મજા આવે જ છે, પણ બાઇકો અને મોટી ગાડીઓવાળા વચ્ચે રસ્તા પર છે એટલે આવ્યા કરે છે, તો પણ શૂટિંગ તો ચાલે જ છે આપણું। 9 ઓગસ્ટનું છે એટલે કરશું જ, ચાલુ જ રાખશું। તો હવે આપણા કમલેશભાઈ કશું બોલવાના છે એવું લાગે છે। બોલો લે હવે તો, બોલો કશું। તો ગિમ્બલ હવે આપણે આશીષભાઈને આપી દીધું છે, ગિમ્બલ પર એ શૂટિંગ કરશે, અને આપણે ઝૂમ લેન્સથી શૂટિંગ કરશું। એ પણ Z50 છે અને ગિમ્બલ પર છે, એ પણ Z50 છે। આશીષભાઈ શૂટ કરી રહ્યા છે, દેખીએ હવે કેવું શૂટિંગ થાય છે અહીંયા। આશીષભાઈના પપ્પા રમી રહ્યા છે। આશીષભાઈ શૂટિંગ કરી રહ્યા છે અને સુક્રમભાઈ લિપસિંગ કરી રહ્યા છે, કેમ કે સોંગ સુક્રમભાઈનું છે એટલે લિપસિંગ કરી રહ્યા છે। અને બીજો વિડીયો આવશે નેક્સ્ટ પાર્ટ 2 શૂટિંગનો જ આવશે બીજો વિડીયો।